હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાનું છે કે શું મિત્રો રેન્જ બ્રેકઆઉટ ટ્રેડ કરી શકાય ને આપણે કેવી રીતે રેન્જને ટ્રેડ કરવી. ઓકે, તો મિત્રો સૌથી પહેલા માર્કેટમાં આપણે એ જોવું પડશે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે, એટલે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, રાઈટ. મિત્રો, તમને મારો વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઇક કરતા જાજો. ને મિત્રો, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, તમે જોઈન થઈ જજો, કારણ કે ત્યાં આવા હેલ્પફુલ વિડીયો આવતા રહેશે ને ઘણું બધું શીખવા પણ મળશે. તો મિત્રો, આપણે સૌથી પહેલા એ શીખીએ કે માર્કેટ કયા ટ્રેન્ડમાં છે. તો મિત્રો, માર્કેટનો ટ્રેન્ડ શીખવાની એક સિમ્પલ ટ્રીક છે જે હું તમને આજ શીખવાડી રહ્યો છું. મિત્રો, હું આ ટ્રીક પણ યુઝ કરું છું ને તમે પણ કરી શકો છો. ઓકે, તો મિત્રો, આપણે આવી જવાનું છે વન ડે ટાઈમ ફ્રેમમાં, અને આ વન ડે ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરીને આપણે આવી જવાનું છે ઇન્ડિકેટરમાં. ઓકે, ઇન્ડિકેટર ઉપર ક્લિક કરીને આપણે સર્ચ કરવાનું છે ઈએમએ. મિત્રો, આમાં ઈએમએ સિલેક્ટ કરી લેવાનું છે ને આવી જવાનું છે ઈએમએ ના સેટિંગમાં. ઓકે, હવે આ ઈએમએ ના સેટિંગમાં આવીને 51 નો ઈએમએ સેટ કરી લેવાનો છે. આ 51 નો ઈએમએ સેટ કર્યા પછી મિત્રો, માર્કેટ જો આ ઈએમએ ને બ્રેક કરીને ઉપર નીકળે છે તો મિત્રો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે એવું કહી શકાય. એટલે મિત્રો, આપણે માર્કેટમાં એક અપ ટ્રેન્ડમાં માર્કેટ જોવા મળે છે, આ ઈએમએ ને બ્રેક કરીને માર્કેટ એક અપ ટ્રેન્ડમાં જોવા મળે છે, તો આપણે ફૂલ ક્વોન્ટિટી સાથે ટ્રેડ કરી શકીએ છીએ. અને મિત્રો, અપ ટ્રેન્ડના માર્કેટમાં જો આપણને ડાઉન સાઈડનો ટ્રેડ મળે છે તો આપણે હાફ ક્વોન્ટિટી સાથે ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, ને હવે મિત્રો, આપણે જોવાનું છે કે માર્કેટમાં જો રેન્જ બને તો આપણે ટ્રેડ કઈ રીતે કરી શકીએ. ઓકે, મિત્રો, માર્કેટ જ્યારે મોટું મૂવ બતાવે છે ત્યારે માર્કેટ મોટું મૂવ બતાવ્યા પછી એક રેન્જ બનાવે છે, બીકોઝ કે માર્કેટ વન વે કોઈ દી ઉપર જતું નથી અને વન વે કોઈ દી નીચે આવતું નથી. હંમેશાના માટે માર્કેટ એક મોટું મૂવ બતાવ્યા પછી એક રેન્જ બનાવે છે અને પછી માર્કેટ એક પાછું એક બૂમ બતાવે છે. જેમ કે મિત્રો, માર્કેટ જો અપ ટ્રેન્ડમાં છે તો ઉપરની બાજુ એક મૂવ બતાવે છે, તો આ મૂવ બતાવ્યા બાદ એક રેન્જ બનાવે છે અને આ રેન્જના બ્રેકઆઉટ પછી પાછું મૂવ આવી શકે છે, ત્યાં સુધી માર્કેટ રેન્જમાં હોય છે. આવી જ રીતે માર્કેટમાં ડાઉન સાઈડ હોય ત્યારે પણ આવું જ હોય છે. હવે મિત્રો, વાત આવી કે માર્કેટ રેન્જમાં હોય ત્યારે ટ્રેડ કઈ રીતે કરવું. ઓકે, મિત્રો, જો માર્કેટ રેન્જમાં હોય ત્યારે માર્કેટમાં બનેલી રેન્જનો હાઈ અને લો માર્ક કરી લેવો. જો મિત્રો માર્કેટમાં રેન્જ બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન થાય ત્યારે ટ્રેડ કરવો, ત્યાં સુધી માર્કેટમાં ટ્રેડને અવોઇડ કરવાનું છે અને રાહ જોવાની છે રેન્જના બ્રેકઆઉટ યા તો બ્રેકડાઉનની. ઓકે, હવે મિત્રો, વાત આવી કે માર્કેટમાં રેન્જ બનેલી છે અને માર્કેટમાં બ્રેકઆઉટ આવ્યું, તો ખબર કેમ પડે કે માર્કેટમાં કન્ફર્મ બ્રેકઆઉટ આવ્યું છે. મિત્રો, આ એક પ્રીમિયમ નોલેજ છે. તમને મારો વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અને વિડીયોને લાઇક કરતા જાજો. ઓકે, મિત્રો, જો માર્કેટમાં કન્ફર્મ બ્રેકઆઉટ માટે તમારે સ્પોટ ચાર્ટ ને પ્રીમિયમ ચાર્ટ બંને જોવા પડશે. જો સ્પોટ ચાર્ટમાં રેન્જનું બ્રેકઆઉટ આવી ગયું ને પ્રીમિયમ ચાર્ટમાં નથી આવ્યું તો માર્કેટમાં આ બ્રેકઆઉટ કન્ફર્મ નથી. મિત્રો, પ્રીમિયમ ચાર્ટમાં બ્રેકઆઉટ આવવું જરૂરી છે. જો પ્રીમિયમ ચાર્ટ જ્યાં સુધી બ્રેકઆઉટ નથી કરતું ત્યાં સુધી માર્કેટમાં બનેલી રેન્જ બ્રેકઆઉટ નથી થઈ. મિત્રો, આવી જ રીતે માર્કેટમાં માણસોને ટ્રેપ કરવામાં આવે છે. જેમ કે રેગ્યુલર બધા સ્પોટ ચાર્ટ જ જોતા હોય છે, પણ મિત્રો, સ્પોટ ચાર્ટનું જેટલું મહત્વ છે એટલું જ પ્રીમિયમ ચાર્ટનું પણ મહત્વ છે. એટલે માણસો ખાલી સ્પોટ ચાર્ટ જ જોતા હોય છે અને એને એમ લાગે કે બ્રેકઆઉટ આવી ગયું છે એટલે ડાયરેક્ટ ટ્રેડ કરતા હોય છે. આના હિસાબે માણસો ટ્રેપ થાય છે અને લોસ કરે છે. ઓકે, મિત્રો, આશા રાખું છું કે મારો આ વિડીયો જોઈને કોઈ પણ બ્રેકઆઉટ અને બ્રેકડાઉનમાં ટ્રેપ થવું ના જોઈએ. ઓકે, તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ નોલેજ સાથે. ઓકે.